હે નંદ કિશોરી, હે નંદ કિશોરી, નંદ કિશોરી, શિવ દાદા, મા પાર્વતી, ગણપતિ, રીતિ સિદ્ધિ પાર્વતી માં શિવની હાથ પેઢી દીજો. ઓમ નમો નારાયણ. ભાઈઓ બહેનો, માતાઓ, દીકરીઓ, વડીલો, બાળકો, જય મહાદેવ, જય માતાજી, જય ખોડિયાર. સરોવરના 18 વર્ણને મારો અંતરનો આશીર્વાદ છે. બ્રાહ્મણનો ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો. આજે એકાદશી છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હંમેશ માટે તમારા બાળકો ક્યાં જાય, શું કરે, શું નથી કરતા, કેટલા વાગે સ્કૂલથી આવે, કેટલા વાગે લેટ આવે, એ મોપટ લેજો. બાળકોનું સંભાળ રાખવું એ આપણી ફરજમાં છે. આપણે હંમેશ માટે માવતર છીએ. માવતરની જેવી ફરજ છે એ પ્રમાણે કરવું પડે, પણ આ કળયુગ છે એ છતાં ધ્યાન રાખવું બાળકોનું. 18 વર્ષને કહેવાનું છે કે આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જાય છે, એને બધા એક થઈને બંધ કરાવો. હંમેશ માટે મા બાપને આશ્રમમાં મૂકી હોય તો લઈ આવજો. ધર્માદો ખાતા નહીં, ધર્માદો એટલે માંદો, હંમેશ માટે માંદો રહે. એક ધર્માદો સોસાયટીનો પૈસો કોઈથી ખાવો નહીં, એક બેન દીકરીની દલાલી કોઈથી ખાવી નહીં. ગમે ત્યાં આશ્રમમાં જાઓ તો 5-25 મૂકી દેવાના. ભગવાનને કોઈ પૈસાની, અગરબત્તીની કોઈ જરૂર નથી, પણ એમને ધર્માદો ખાવો નહીં. ધર્માદો એટલે માંદો, હંમેશ માટે માંદો રહે. આ ખાસ તમને મારા ભક્તોને કહેવાનું છે. મારામારી, તોફાન, પહેલા વિદેશનો વારો આવશે, તોફાન ફૂલ જાગશે. વિદેશની અંદર પહેલા તોફાન થાય, પછી ઇન્ડિયામાં તો ચાલુ જ છે, અને હજી ઇન્ડિયામાં ફૂલ તોફાન થવાનું છે. આ સરકાર જેવું કોઈ નામ રહેશે નહીં. અત્યારે આ કળીકાળ છે. હંમેશ માટે કહું છું, કહેતો આવું છું, તમારા ભારતની અંદર બધું વેચાઈ ગયું છે, કાંઈ બાકી રહ્યું નથી. અણભક્તો બધા જાગી જાયજો, અને કે તમે બહાર ખાતા બધા રહી જશો. ખાસ જાગૃતિ થવું અત્યારે જરૂરી છે. આપણો સ્ટેપ ભરીએ, આપણે જ બધી વસ્તુ કરીએ છીએ. અને હંમેશ માટે તમને હું કહું છું કે જાગૃતિ થશો. બોલે એના બોર વેચાય, ન બોલે એના બોર નહીં વેચાય. હંમેશ માટે જાગૃતિ થશો. તમારા પોતાના ખેતરમાં આવે ને તમને દબે, આ ક્યાં ઘરનો નાય છે? હું તો એ વિચાર કરું, તમારા પોતાના ઘરે આવે તમને દબે એટલે એનું મિનિંગ શું છે? એને ગુજરાતીમાં કાંઈ ઉપાસ ઉપર ન ઉતરાય કે આ પડ કે આ પડ. હંમેશ માટે કા એ નહીં કે આપણે નહીં. ખેતરમાં આપણા પોતાના ખેતરમાં કે આપણી ઘરે આવીને કોઈ આપણે દુકાનો કરી જાય તો જીવું ના જીવું થયું દુનિયામાં. આવ્યા ના આવ્યા કહેવાય. એ ખાસ ધ્યાન રાખજો. અણભક્તો તમને ખાસ કહું છું, આજે તમને સંદેશો આપું છું બધાને, જાગી જાઓ, જાગૃતિ થઈ જાઓ. આપણી ગાય માતા આપણી માં જ કહેવાય છે. એ કામદેશ છે. એ હતા એટલે બધું આપણને ભગવાન આપે છે. આપણે આજે આપણા મકાનો છે ને એ ધરતી ઉપર છે બધાય. એ કામદેશ કહેવામાં આવે છે. ધરતી માં છે એ ગાય માતા જ છે. જ્યારે દરિયાનું મંથન કર્યું ત્યારે 14 રત્ન નીકળ્યા હતા. એમાં બધાય એમાંની અંદર ગાય માતા મેન ઋષિને આપી હતી. એ ઋષિઓએ એની પાસે એક રાજા લેવા ગયો, રાજાએ લઈ લીધી, એને હરા પાપ્યા. પછી રાજાએ ગંગાએ લગ્ન કર્યા. એને 7 પુત્ર ગંગાએ નદીમાં અંદર વેવરાવી દીધા, અને 8મો પુત્ર જન્મ્યો, અને એનું નામ ગંગાપુત્ર પડ્યું. એ ભીષ્મ પિતા પડ્યો, એને વર્ષોની આયુષ મળી. એટલે કર્મ બધાને લાગુ પડે જ છે, કર્મ બધાને ભોગવવા જ પડે છે. કર્મને સંગાતે મારા કોઈ નથી. આજે યુદ્ધ થયું અને ભીષ્મ પિતા એ પ્રતિજ્ઞા લીધી કે હવાર થાય તો બાંધી રહેવાનું હતું. દુર્યોધન એમ કીધું કે મારા ભાઈઓ કુટુંબ મરે છે, તમે એમના બેઠા છો. પછી ભીષ્મ પિતાના ગુસ્સો આવ્યો, હવાર થાય એટલે બાંધવો ન રહે. એમ કરીને દ્રૌપદી સાંભળી ગઈ, કૃષ્ણ પાસે દોડીને ગઈ. હે કૃષ્ણ, હે કેશવ, હે કાનુડા, આ શું કરશું? એને બદલે પછી કૃષ્ણ ભગવાને સ્ત્રીનું રૂપ લઈ લીધું. દ્રૌપદી પહેલા નીકળ્યા, રાતના 2 ગયા. વાહ કૃષ્ણ ભગવાન એના મોજડી એના સંપલ ઉપાડ્યા કૃષ્ણ ભગવાને દ્રૌપદીના. અને ભીષ્મ પિતા પૂજામાં હતા, સાધનામાં હતા. આશીર્વાદ પીગે લઈ ગયા, આંખ ખોલી નહોતી કે અખંડમ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા ભીષ્મ પિતાએ. અને પછી આંખ ખોલી દીધા તો દરિયો બધા તો બહુ કરી. આમે ના જવાય કે પણ એકલી દીકરી ન આવી શકે, એની એને કોઈ હોય જ એમ કરીને ભીષ્મ પિતા ઉભા છે અને બહાર ગયા. ત્યાં 12 બીજનો ધણી કાળીઓ ઠાકર એના સંપલ હાથવાળી પડી ગયા. કે જો અખિલ બ્રહ્માંડનો નાથ હોય, એના સંપલ લઈને આવતો હોય તો મારા આશીર્વાદ એને મંજૂર જ છે.
હંમેશ માટે અખંડ સૌભાગ્યવતી રહે અને એના પાસે પાંડવોને કાંઈ નહીં થાય. એ મારો કૃષ્ણ લીલા કરી. કૃષ્ણ હારે ન હોત તો પાંડવો જીતત નહીં. ધર્મનું યુદ્ધ હતું. ધર્મ છે ત્યાં ભગવાન છે, ધર્મ જ્યાં નથી ત્યાં ભગવાન નથી. સમજી લેજો ભક્તો. સત્યને કસોટી પડે, એને કોઈ કાપી ન શકે, એને કોઈ ઓલવી ન શકે, એને કોઈ મારી ન શકે, એની કોઈની તાકાત નથી. ભલે થોડુંક મળે, થોડુંક લાવો, થોડુંક ખાઓ, પણ સત્યમ શિવમ સનાતન ધર્મ, એક જ માં, એક જ બાપ ને એક જ ગુરુ. હંમેશ માટે તમને અણભક્તો કહેતો આવું છું, કહું છું. ભગવાનને પૈસાની, અગરબત્તીની, દીવાબત્તીની કોઈ જરૂર નથી, હોનાની જરૂર નથી. એને પ્રેમ જગાડો તો એ હંમેશના માટે કૃષ્ણ ભગવાને કીધું કે હું માણસોનો ઋણી છું. જ્યારે વૃંદાવન છોડ્યું પણ હતા દ્વારકામાં, પણ એનો આત્મો વૃંદાવનમાં જ હતો. રાધે 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 કરતા હતા. રુક્ષ્મણી જમવા આપ્યું ભગવાનને, પછી કે તમે રાધા વિના નહીં જમો, રાધા કોણ છે એમ કરીને કીધું કે તમે ખુદ જોઈ આવો રાધા કોણ છે. વૃંદાવનમાં જઈ ખુદ પોતે ગયા અને જોયું. તેનું નામ કાનાનું. ખવની પહેલા રાધા કાનો મારો કામ કરે, મારો કાનો કામ કરે, એમ કરીને રાધા આવી ગઈ. રાધાને કીધું કૃષ્ણ ભગવાને રુક્ષ્મણીજીને કે તારે ખાલી પતિ તરીકે પ્રેમ છે, એને ભગવાન તરીકે મારી આજે પ્રેમ છે. ભગવાનની લગન રાખેલી છે. અમે એક રાણો પ્રતાપ થઈ ગયો, રાણો મારવાડની અંદર મીરાબાઈ, એની અહીંયા એક દીકરી જન્મી રાજાની ઘરે. દીકરી 7-8 વર્ષની થઈ. એની માને પૂછ્યું કે માં મારો પતિ કેવો હશે, કે કાનોડા જેવો હશે. રમત રમતમાં કહી દીધું હસતા હસતા આંબલી જેવો હશે. એમ કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી. ત્યાંથી મીરાએ એનો પતિ માની લીધો કાનોડાને, અને એના લગ્ન લેવાના. પણ રાજાની અંદર એનું મન લાગે નહીં, સસરિયામાં મન લાગે નહીં, ભજન જ કરે. ભગવાનના પતિએ ઝેર મોકલાવ્યું, ઝેર ઝાળાલ પી ગઈ. એરું મોકલાવ્યું, એરું કઈડો પણ એને ઝેર સડ્યું નહીં. ઈ મીરા ભગતમાં કૃષ્ણ ભગવાનમાં લીન થઈ ગઈ. પછી રાજ છોડીને જતી રહી દ્વારકા. ભગવાનનું ભજન કીર્તન એના ભજન બધા સાંભળે. એમ કરીને દ્વારકા જઈને ભગવાનના શરીરની અંદર હમાઈ ગઈ. એની સામે એ સાચો લગ્ન હતી, એને પ્રેમ હતો. એને કોઈ વાસનાનો લગ્ન નહોતા કર્યા. અને માની લીધો તો પતિ કાનોડો જ. એટલે એ જ પ્રેમ કહેવાય, એ જ લાગણી કહેવાય. લાગણી છે તો બધું છે, લાગણી નથી તો કાંઈ નથી. કશે વૃંદાવનની અંદર એક રાક્ષસને મોકલ્યો ઘોડો થઈને. એ રાક્ષસ આવ્યો અને કૃષ્ણ ભગવાન 3 વર્ષના 4 વર્ષના હશે વધી. આખું વૃંદાવન ગોકુળ બી ગયું. ઘોડો મોટો એને મારવા માટે આવ્યો. બધાને બીવે. અને કૃષ્ણ ભગવાન નાના બાળ સામે ગયા. ઘોડો એને ઘણો મારવાની કોશિશ કરે, પણ એ થોડો મરે. એ બાપનો બાપ કહેવાય કૃષ્ણ. પછી એનું મોઢું ફાડ્યું ઘોડાનું. એની અંદર એક હાથ નાખ્યો. હાથ ગયો ઠેઠ સુધી, ત્યાંનો શ્વાસ બંધ થઈ ગયો ઘોડાનો, અને ઘોડો મરી ગયો. એનું નામ પડ્યું કેશવ. પછી કેશવ પડ્યો કે માધવનું નામ કેશવ પડ્યું ત્યાંથી. સમજ્યા? એટલે ભગવાન કશ્ય એના મામાએ ઘોડો મોકલ્યો હતો. પછી એના મામાએ એક બળદ મોકલ્યો રાક્ષસ થઈને. એ બળદને માર્યો. ત્યારે વૃંદાવન તકલીફમાં આવી ગયું હતું. બહુ બીવા મળ્યા હતા વૃંદાવન. બહુ બીયું. પછી બળદને મારી નાખ્યો એક શેકીની અંદર. ત્યાં રાધાએ કીધું હે કૃષ્ણ અહીંયા ઉપર તું પાપી છો. પણ કેમ? મેં હું પાપ કર્યું? તે પાપ કર્યું એવું કોઈ પાપ નથી કર્યું. તે ગાય માતાનું સંતાન માર્યું છે, તું પાપી કહેવા. એમ કરીને કૃષ્ણ ભગવાન કે હવે મારે એનું શું કરવાનું? બોલ. કરવાનું એ છે કે તું બધી નદીમાં નાય ને પાપ ધોવાય. પણ બધી નદીમાં નાવા જવું મારા માટે ઈચ્છું નથી, એટલો બધો ટાઈમ નથી મારી પાસે. પછી ત્યાં પાટો મારી એટલે કુંડ આવ્યો, પાણી છોડ્યું, અને બધી નદીઓને મંત્ર દ્વારા જાય એ કુંડની અંદર બોલાવ્યું ભગવાને, કૃષ્ણ ભગવાને. એમાં નાયા એટલે એને બધા પાપ ધોવાઈ ગયા. પછી રાધાએ એની બહેનો પણ કીધું કે આપણે હાથથી ગાળો. હાથથી ગાયો કુંડ, અને એમાં પાણી નીકળ્યું. ને ગંગાજીને બોલાવ્યા રાધાએ. એમાં ગંગા આવ્યા એટલે શ્યામ કુંડ અને રાધા કુંડ બે કુંડ બાજુમાં કહેવાય. બે નાયા એટલે એનો બેનો અતિ પ્રેમ એટલે અતિ પ્રેમ. એને પ્રેમ હતો, વાસ્તવનો પ્રેમ નહોતો, એને ભાવ હતો, લાગણી હતી, પ્રેમ હતો. પછી એની અંદર એકવાર કૃષ્ણ ભગવાન પોતે માંદા પડ્યા, બીમાર પડ્યા તાઈને.
એને તરસ બહુ લાગેલી, બધી બાયું લાવે પાણી પીવા માટે, પણ કોઈથી કોઈ વસ્તુ થાય નહીં. પછી મહારાજે કીધું કે એને પાત્ર વિનાનું પાણી જમનામાંથી લાવીને પાવ તો હાજો થાય. બધાય પાત્ર વિનાનું પાણી કોઈ લાવી શકે નહીં. બધાય મૂંઝાઈ ગયા. એક વિચાર કરવા પડ્યા કે કરશું હું, કે રાધાને ખબર પડી. રાધાને કલંકી કીધી હતી બધાએ, રાધા કલંકી છે એમ કરીને કૃષ્ણ ભગવાને નાટક કર્યું હતું કે રાધામાંથી ઉપરથી કલંક મારે મટાડવો છે, એ માટે ભગવાને નાટક કરેલું. એમ કરીને રાધાને ખબર પડી. રાધા દોડીને આવી કે કેવી રીતે પાણી પાવાનું છે, કે વગર પાત્રીએ પાણી લાવવાનું છે. જમજા કાંઠે ગઈ રાધા અને જમનામાને પ્રાર્થના કરી કે હે જમનામા, હું પતિવ્રતા નારી હો અને મેં કોઈની સામે દ્રષ્ટિ ન કરી હોય તો તમે મારી વાહોમાં આવો. અને એમ કરીને રાધા આગળ હાલે છે. જમનાજી વાહોમાં આવ્યા છે જ્યાં કૃષ્ણ બેઠા હતા ત્યાં. જ્યાં નદી જમનાજી આવી ગયા અને એના મોઢા પર હેર છોડી પાણીની. એ લોકો આખું ગોકુળ મથુરા સકેત થઈ ગયું કે વાહ, રાધાને બધા પગમાં પડી ગયા કે વાહ મારી માં વાહ. એને પ્રેમ કહેવાય, એને લાગણી કહેવાય, એને ભાવ કહેવાય. સમજ પડી? મંત્ર આધીન દેવ છે. તમારો હાસો વિશ્વાસ, અઢળક વિશ્વાસ હતો રાધાને. રાધાને નાનપણથી બે નાન્યું હતું. હાવ નાનો હતો રાધા અને કૃષ્ણ. ત્યારથી એને મિત્રતા હતી. એને ભગવાનની સામે લગન લાગી હતી. એટલે અણભક્તો ભગવાનની સામે કોઈ વેમ રાખતા નહીં, ભગવાનની ઉપર કોઈ વેમ ખાતા નહીં. ઈશ્વર એ ઈશ્વર કહેવાય, માણા એ માણા કહેવાય. આપડથી કે તમારથી હુકો પાપડે ન ભાંગે. બધું જે કરી શકે ભગવાન કરી શકે છે. આ ત્રણ રાક્ષસો હતા, ત્રિભૂતિ રાક્ષસો કહેવાય. અને ભગવાને બ્રહ્માભાઈ બહુ તપ કરેલો, બહુ અતિ તપ કરેલો. અને કે અમને કોઈ મારી ના શકે, કઈ કરી ના શકે એમ કરી અને પેલા દેવો ઉપર આપકાર કર્યો. અને દેવો એટલે બાજા રાક્ષસો, દેવોને ખદડી મૂક્યા. ધરતીમાં હાહાકાર બોલાવવા મળ્યા. કોઈથી હારે નહીં, કોઈથી કાંઈ થાય નહીં. પછી કોટી દેવો શિવ પાસે ગયા. શિવ સાધનામાં બેઠા હતા. હવે શિવને કહે હે ભગવાન તમે જાગો જાગો જાગો, પણ ભગવાન જાગ્યા નહીં. પછી થોડીક વાર જાગ્યા. ત્યાં ભગવાનને દુઃખ જોયું, આ સંસારનું બધું દુઃખ જોઈને એને આહું આવી ગયા. એ આહું પડ્યા, એનો પારો ઉગ્યો. ભોળાનાથ રડ્યા, એનો પારો ઉગ્યો, એનું ઝાડ થયું, રુદ્રાક્ષ થયું. અને એક જ બાણ ભેગો ત્રણેયને એક લાઈનમાં મારી નાખ્યા રાક્ષસોને. ભોળાનાથે બાણ છોડીને, ત્રિશૂળ છોડીને. એટલે શિવ છે તો આ દુનિયા છે. દેવો બધાય છે પણ શિવથી બધા નીચે. શિવ માં પાર્વતી, ગણપતિ, કાર્તક ન હોય તો આ દુનિયા હાલે જ નહીં. આ દુનિયામાં કોઈ વસ્તુ બનતી નથી. સાચો પ્રેમ, સાચી લાગણી હોય તો જ બધી વસ્તુ બને છે. એકવાર નારદજી આવ્યા દ્વારકા અને સત્યભામાને બહુ અભિમાન આવી ગયો કે મારા ખજાના મારી પાસે છે એટલું કોઈ પાસે નથી. તો નારદજીએ શરત મૂકી કે કૃષ્ણને તોડી લે એટલું તારી પાસે નાનું છે. કે હા, જો તું કૃષ્ણ નહીં તોડે તારા હોનાથી તો કૃષ્ણને લઈ જાય. કે હા મંજૂર છે. એમ કરીને કૃષ્ણ ભગવાનને તાજવામાં બેહ્યા. નીકળ્યું હોનું લાવી બધેથી. એના રાજમાંથી દ્વારકામાં જેટલું હોનું હતું એટલું મૂકી દીધું. બહારથી મંગાવ્યું તો એ કૃષ્ણનો તાજવું ઊંચું થતું નથી. એમ કરીને રાધા હારી ગઈ અને લક્ષ્મી પાસે દોડીને ગઈ કે બેન આવી રીતે બન્યું છે, ઓલો લઈને જાય છે નારદજી આપણા પતિને. એમ કરીને દરવાજા બહાર નીકળી ગયા. રાજબાળા જ્યાં દોડીને આવી ગયા. એ ભગવાન હાલો મારી આલે, હું તોડું. હાલો પાછા વળ્યા ને રુક્મિણીજીએ ખાલી એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોલાઈ ગયા. એ મારો વાલો તુલસીના પાનમાં તોલાઈ ગયા. રુક્મિણીજીનો વિશ્વાસ હતો ફૂલ કે મારા પતિ તોલાઈ જાય. તુલસી હતા એને એ રાજા વજ્રાવન રાક્ષસની પત્ની હતી, વંદના હતી. એને આશીર્વાદ આપ્યો હતો ભગવાને કે તારો વિજય ભાવ થશે મારી પૂજાની અંદર હંમેશ માટે. એટલે એ તુલસી કહેવાના આજે એકાદશી છે. એટલે ભગવાન છે તો દુનિયા હાલે છે, ભગવાન નથી તો કાંઈ નથી. સત્યભામાનો અભિમાન સુર કરી નાખ્યો નારદજીએ. એટલે ભગવાનને પૈસાની ભાવની કોઈ જરૂર નથી. ભગવાનને પ્રેમ આપો, લાગણી આપો. હાલતા ચાલતા, નોકરી કરતા, ધંધો કરતા ભગવાનના સાચા દિલથી નામ લો તો હૃદયમાં જ ભગવાન છે. ક્યાંય શોધવા જવાની જરૂર નથી. ભગવાન તમારા હૃદયની અંદર જ બેઠો છે. એને મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. કાંઈ બધી વસ્તુ એમનેમ થતી નથી.
ભગવાન કઈ એમ નામ નથી થયા, એ હજારો સાલ તપ કર્યા, જપ કર્યા. ઋષિઓ એમ નામ નથી થયા, એ જપ તપ અનાજ બધું છોડીને તપ કરતા હતા, ત્યારે ઋષિઓ થયા. આપણે ખાલી અગરબત્તી કરતા નથી ને 3 કલાક પિક્ચરમાં બેહવું છે, એમ ભગવાન પ્રાપ્તિ ન થાય. ઓમ નમો નારાયણ, જય સિયારામ.